રાજ્યમાં ચાલી રહેલું ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન વિવાદમાં સપડાયું છે। પાર્ટીના સભ્ય બનાવવાની હોડમાં નેતાઓ એવું ભાન ભૂલ્યા કે તેમણે સુરેન્દ્રનગરમાં શાળાના વિદ્યાર્થીઓને પાર્ટીના સભ્ય બનાવવાનો પ્રયાસ કર્યો, જેને લઈને રાજ્યમાં સદસ્યતા અભિયાનનો વિવાદ શરૂ થયો છે। આ મામલે શાળાના શિક્ષક અને રાજકીય આગેવાનોની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જે બાદ હવે શિક્ષણ વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે। ગુજરાત ભાજપે પણ સદસ્યતા અભિયાનને લઈને કમર કસી છે। ગુજરાતમાં ભાજપે 2 કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એના માટે જુદા જુદા નેતાઓને જુદા જુદા ટાર્ગેટ આપવામાં આવ્યા છે। ગુજરાત ભાજપના સાંસદોને પોતાના વિસ્તારમાં 7 લાખ સુધીનો ટાર્ગેટ, ધારાસભ્યને 1 લાખ, કોર્પોરેટરને 2000નો ટાર્ગેટ, તો જિલ્લા પંચાયતના સભ્યને 1000 અને તાલુકા પંચાયતના સભ્યને 500નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ સાથે સંગઠનના જુદા જુદા નેતાઓને પણ ટાર્ગેટ આપવામાં આવ્યા છે, પણ આ લક્ષ્ય સુધી પહોંચવા નેતાઓ વચ્ચે જાણે હોડ લાગી ગઈ છે, જેમાં એક ભૂલ થઈ ગઈ હોય અને એનાથી વિવાદ સર્જાયો હોય એવું દેખાઈ રહ્યું છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં કેટલાક સ્થાનિક આગેવાનોએ સભ્ય બનાવવાની લાયમાં અને ખોટી વાહવાઈ લૂંટવા અણિન્દ્રા ગામની શાળામાં ભણતા બાળકોને ભાજપના સદસ્ય બનાવવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગે છે, કારણ કે શાળામાં ભણતા બાળકોને ઘરેથી મોબાઈલ લાવવા કહેવાયું હતું। આ સાથે સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને શાળાના આચાર્ય વચ્ચેનો એક ઓડિયો પણ વાયરલ થયો છે, જેમાં બાળકોને પાર્ટીના સભ્ય બનાવવાની વાતનો ઉલ્લેખ છે। જો કે સંદેશ ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું। એટલે એમની દ્વારા તમને સૂચના આપી હતી કે ભાઈ દરેક ધોરણવાળાને આ રીતે સૂચના આપી દો એમ? હા। ઓકે, એટલે તમે એ રીતે મેસેજ નાખ્યો। હા। કેટલા બાળકોને તમે ભાજપમાં સભ્ય બનાવ્યા? એટલે એમ તો આંકડો યાદ નથી। હા, એટલે તમને ખ્યાલ હતો આપણે આવું કરાય કે ન કરાય? રમેશભાઈ મેર બોલું, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ। હા 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 હાલો। હા હા, એ તો જોયું ટ્રુ કોલરમાં તમારું નામ। એટલે કરાય? સાહેબના નંબર આપવું ન કરાય। શિક્ષકોનું કહેવું છે કે શાળામાં કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ થતી નથી। સત્રની શરૂઆતમાં એજ્યુકેશન એપના રજીસ્ટ્રેશન માટે બાળકોને મોબાઈલ શાળાએ લાવવા જણાવ્યું હતું। અમે બધી જગ્યાએ તટસ્થ રહીએ છીએ। અમારે કોઈ પક્ષ સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા હોતા નથી। રહી વાત કે મોબાઈલની એક જે ઘટના કંઈક બનેલી છે, પણ આ મોબાઈલ છે અમારી સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓને ક્યારેય લાવવા દેવા માંગતા નથી, કોઈ લાવતું પણ નથી। પણ છેલ્લે જે સત્ર ચાલુ થયું એમાં સરકારે જે અમને સ્માર્ટ ટીવી આપેલા છે, લેપટોપ આપેલા છે અને સાથે કેટલાક કોમ્પ્યુટર આપેલા છે, તો એની અંદર એક જી શાળા નામની એપ્લિકેશન છે। એ એપ્લિકેશનનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે એમ છે, તો વિદ્યાર્થીઓ ઘરે પણ અભ્યાસ કરી શકે એ એપ્લિકેશનના માધ્યમથી। એટલા માટે એ એપ્લિકેશન કઈ રીતે ઉપયોગી છે, એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, એનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવાનું છે, એના માટે થઈને અમારા એક સાહેબે એ બધા વિદ્યાર્થીઓને મોબાઈલ અહીંયા લાવવા માટે કહેલું। શાળાના શિક્ષકોએ આરોપો નકાર્યા છે, પણ કેટલાક સ્ક્રીનશોટ્સ પણ વાયરલ થયા છે, જેની પુષ્ટિ પણ સંદેશ ન્યૂઝ નથી કરતું, પણ તેનાથી ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। આ મુદ્દે કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળી ગયો। સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ પણ આકરા પ્રહાર કરી રહી છે। ભાજપના સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલ કહી રહ્યા છે કે વાતમાં કોઈ તથ્ય નથી। શાળામાં જવાનો કોઈ વિષય જ નથી આવતો। 18 વર્ષથી ઓછી વયના વ્યક્તિ સભ્ય બની જ ન શકે। ધ્યાનમાં પણ આવી છે, મેં પણ વાત કરી છે। તો અમારા કોઈ પાર્ટીના કાર્યકર્તાએ અત્યારે બૂથ સિવાય કોઈ શાળામાં સંપર્ક કર્યો નથી અને શાળામાં જવાનો તો વિષય જ નથી આવતો। આજે પણ તમારી જોડે સ્પષ્ટતા એટલા માટે કરું છું કે ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્ય એ બનવું હોય તો એની ઉંમર 18 વર્ષ પૂર્ણ કરી હોય તો જ એ પ્રાથમિક સદસ્ય બની શકે છે। અને પ્રાથમિક સદસ્ય બનવા માટે એને પોતાના મોબાઈલમાંથી મિસ કોલ કરવો પડે છે, ત્યાર પછી એને ઓટીપી આવે છે, એ ઓટીપી લગાવ્યા પછી એની વિગત ભરે છે અને એમાં જન્મ તારીખ ફરજિયાત છે। જન્મ તારીખમાં પણ જો એ 18 વર્ષની ઉંમર નહીં થાય તો એ સભ્ય તરીકે એ આગળ ચાલતો જ નથી, એટલે એ સભ્ય થઈ શકતો જ નથી। તો પછી શાળાના બાળકોને અભિયાનમાં સામેલ કરવાની ઓડિયો ક્લિપનું તથ્ય શું છે અને શાળાના બાળકોને કેમ મોબાઈલ સાથે લઈને આવવાનું જણાવાયું હતું? આ મામલે વિવાદ વકરતા હવે શિક્ષણ વિભાગે તેની ગંભીર નોંધ લીધી છે। રાજ્યમાં ભાજપનું સદસ્યતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। એવામાં થોડા દિવસ પહેલા રાજકોટમાં ખાડારાજથી કંટાળેલા લોકોએ કટાક્ષ કરતા વગર ચોકડી પાસે ખાડાપુરો અભિયાનનું બેનર લગાવ્યું હતું। હાલ તો ફરી એકવાર સદસ્યતા અભિયાન વિવાદમાં સપડાયું છે। ત્યારે સત્ય શું છે
જો એ તપાસ થાય તો સામે આવશે, પણ એ તપાસ નિષ્પક્ષ અને ઈમાનદાર હશે તો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.